महाराज की जय, छोटे राजा की जय। जय जय मच्छिंद्र समर्थ, 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 जय जय चंडिका, जय जय चंडिका, जय जय चंडिका। एक बार साल नाथ पंथ धुंधली नाथ की एक बार छोटे આજના ધુંધનાથ પ્રાગટ્ય અવસર નિમિત્તે આપણે સૌ દંડકારણ્ય ક્ષેત્રમાં ધુંધલીનાથ ધામમાં અને સિદ્ધશ્રી ધુંધલીનાથ મહાદેવના શિવલિંગ સમીપ બેઠા છે. તો આજના અવસરે સિદ્ધશ્રી ધુંધલીનાથજીના ચરણોમાં મારા કોટી કોટી નમન, આદ્ય શક્તિના ચરણોમાં કોટી કોટી નમન. આ ધુંધલીનાથ આત્મલિંગને જેને આ ભૂમિમાંથી પ્રગટ કર્યું એવા આપણા સદગુરુ શ્રી સ્વામિનાથ ગુરુ મચ્છિન્દ્રનાથજીના ચરણોમાં મારા કોટી કોટી નમન. આપણે સૌ આજના દિવસે ધુંધલીનાથજીના સાનિધ્યમાં ઉપસ્થિત થયા છે. ભગવાન ધુંધલીનાથને ગૌરવનાથ તરીકે ઓળખવામાં આવે, ધુંધલી મલ તરીકે ઓળખવામાં આવે અને સિદ્ધ ધુંધલીનાથ તરીકે ઓળખવામાં આવે. દર વર્ષે પ્રાગટ્ય અવસરના પહેલા આપણે બધા ભેગા થઈએ છીએ. આ વર્ષે પણ આપણે અહીંયા ભેગા થયા. પણ આ વર્ષે હું થોડું એવું વિચાર્યું કે જેઠ વદ અમાસ પતી જાય પછી આપણે ભેગા થતા હોય. આ વર્ષે હું એવું વિચાર્યું કે આપણે એક અઠવાડિયું વહેલા ભેગા થઈએ અને ધુંધલીનાથને પ્રાર્થના કરીએ. વહેલા ભેગા એટલા માટે થઈએ કે જો આપણે થોડા વહેલા આવશું તો આપણને વરસાદ નહીં નડશે. પણ આ ધુંધલીનાથ અહીંયા બેઠેલા છે અને એવું કહેવાય કે જે યોગી હોય તે યોગીની હટ એક ખીલા જેવી, જે ખીલો જમીનમાં ઘૂસેડી દેવામાં આવે એ ખીલો હટતો નથી. તેમાં યોગી હટ, કેમ કે સ્ત્રી હટ, બાલ હટ અને જોગી હટ, આ ત્રણ જો હટ ઉપર ઉતરે તે કોઈને ગાંઠે નહીં. તમે બજારમાં જતા હોય નાનું બાળક કઈ વસ્તુ લેવાની જીદ કરે અને તમે એને ન આપો તો એ નહીં સમજે. એટલું રડે તમારે એને લાવી આપવું પડે. સ્ત્રી હટ, તમારી પત્ની જો કોઈ હટ પકડી લે અને જો તમે એને નહીં આપો, તમે એને સાડી નહીં લાવી આપો, તમે એને જનસ નહીં લઈ આપો, તમે એના ઘરે નહીં જવા દેવો, એના સાસરે, અને એ જો પછી હટ પકડી લે તો પછી એ તમને સુખેથી રહેવા દેતી નથી. એ પ્રમાણે એક હટ છે જોગી હટ, કે આ જોગી જે અહીંયા બેઠો છે એ જો હટ પકડી લે તો પછી આપણને જપવા દેતો નથી. એટલે મારી ઈચ્છા એવી હતી કે એક અઠવાડિયું આપણે વહેલા આવીએ, વરસાદ નહીં નડે. તો તમે જુઓ આ જોગી હટ છે, તમે ગમે ત્યારે આવો વરસાદ તો આવશે જ. અને એ પ્રમાણે ધુંધલીનાથે એવો આભાસ કરાવી દીધો કે મારું અસ્તિત્વ આ પ્રકૃતિમાં છે. અને એમ પણ બાવો શું આપે, આશીર્વાદ કે પ્રસાદ? હવે એક નવું ઉમેરી દેવાનું, બાવો શું આપે, આશીર્વાદ, પ્રસાદ કે વરસાદ? એટલે આજે આશીર્વાદ પણ મળે, પ્રસાદ પણ મળે, આ વરસાદ પણ મળે.
કાલે આખો દાડો શાંતિ રાખી અને આજે તમે સવારથી નીકળો, હું નીકળો એટલે એને ચાલુ કરી નાખ્યું. આપણે અડધે સુધી આવી ગયા ત્યાં સુધી લગભગ અહીંયા કઈ નહીં. પણ જેમ 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 અહીંયા આવવાનું શરૂ થયું તમારા બધાનું, તે પ્રમાણે એમણે પણ એનું રૂપ બતાવી દીધું કે આશીર્વાદ ને પ્રસાદ તો લઈ જાઓ, પણ સાથે સાથે વરસાદને પણ લેતા જાઓ. તો આ રીતે આ જોગી હટ છે, અને જોગીએ જે હટ કરે તે પ્રમાણે આપણે માનવું પડે. પણ ભલે આ વરસાદ પડતો હોય, પણ તમે એમ સમજો કે આ વરસાદ નથી. ફરી રીતે જોવા જાય તો આ તો સ્નાન છે, તીર્થ સ્નાન છે. કે કોઈ બદ્રી કેદાર જાય, કોઈ ચારધામ યાત્રા કરે. કોઈ ચારધામ યાત્રા કરતા હોય તો આપણને ગમે એટલું કષ્ટ પડે, આપણે વેઠી લઈએ. તો આ યાત્રાનું કષ્ટ પડે તો મારું માનવું કે આપણે હસતા મોડે વેઠી લઈ જઈએ. ગોરખનાથે કીધું છે ગોરખબાણીમાં કે દેવ યાત્રા સુની યાત્રા, તીર્થ યાત્રા પાની. દેવ યાત્રા સુની યાત્રા, તીર્થ યાત્રા પ્રાણી, અતીત યાત્રા સફળ યાત્રા, બોલે અમૃત બાની. આ ગોરખનાથજીનું વાક્ય છે કે તમે દેવ યાત્રા કરો, સુની સુનાઈ યાત્રા, કહેવામાં આવેલી યાત્રા, કે આ રીતે આ જગ્યાનો મહિમા છે, તમે યાત્રા કરો. એટલે એક સુની યાત્રા, સાંભળવામાં આવેલી યાત્રા. બીજું સુની યાત્રા એટલા માટે કે તમે ત્યાં જાઓ, પગે લાગો, પૂજા કરો અને પાછા આવી જાઓ. પણ જે અંતરથી જે અનુભવ થવો જોઈએ તે અનુભવ એ દેવ યાત્રામાં થતો નથી. કારણ કે ત્યાં એટલી બધી ગર્દી હોય, આપણે ગર્દીમાં ક્યારે દર્શન કરીને ક્યારે બહાર પડીએ એ જ ઉતાવળમાં હોય. પછી દેવ યાત્રા કરવા જાય એટલે આજુબાજુમાં જે વસ્તુ મળે તેમાં આપણો જીવ પાછો વધારે હોય કે અહીંયા બજારમાં શું મળતું છે. કારણ કે નેપાળમાં ગયેલા ત્યારે મેં જોયું કે નેપાળમાં બધા બહુ ખરીદી કરી, અને કેટલી બધી ખરીદી કરી. ઇન્ડોનેશિયામાં ગયા હતા તો લાખો લાખો રૂપિયાની ખરીદી કરી. કોઈ 10 લાખની ખરીદી કરી લાવ્યું, કોઈ 12 લાખની ખરીદી કરી લાવ્યું. એટલે જે તીર્થયાત્રા જઈએ ત્યારે આપણું ખરીદીમાં પણ ધ્યાન વધારે. ભગવાનના દર્શન તો 2 મિનિટ થાય, ત્રીજી મિનિટ આપણે બહાર કાઢી દેવા પડે. એટલે દેવ યાત્રા સુની યાત્રા, તીર્થયાત્રા પાની. કે તીર્થયાત્રામાં તમે સ્નાન કરો, તેમાં સ્નાન કરવાનું, નદીમાં સ્નાન કરો, નવો આવી લો, પાણી લઈને આવો, આ પાની. અતીત યાત્રા સફળ યાત્રા. અતીત એટલે શું? અતીત એટલે ભૂતકાળ. ભૂતકાળમાં કોણ છે? તમે જ્યાં ચારધામ યાત્રા કરવા ગયા ત્યાં ભગવાન તો છે, આજે તમે ત્યાં જાઓ છો, ભગવાન છે. પણ અતીત એટલે ભૂતકાળ, જેને તમે પાછળ છોડીને આવ્યા છો. પાછળ કોણ છે? જે ગુરુએ ગુરુ મંત્ર આપ્યો તે ગુરુ અતીતમાં છે. ત્યાં કોઈ ગુરુ મંત્ર લીધેલા કઈ કેટલા એવા છે કે જે 30 વર્ષ પહેલા ગુરુ મંત્ર લીધેલો અતીતમાં. ઘણા એવા છે કે જે હમણાં 1 મહિના પહેલા લીધો અતીતમાં. ઘણા એવા છે કે જે 50 વર્ષ પહેલા ગુરુ મંત્ર લીધો છે અતીતમાં. એટલે બધાએ ભૂતકાળની અંદર ગુરુ મંત્ર લીધો છે. જે ગુરુએ ગુરુ મંત્ર આપ્યો છે તેને આપણે પાછળ છોડી રહ્યા છીએ. એટલે અતીત યાત્રા સફળ યાત્રા. તમે બધી યાત્રા કરો, પણ જ્યાં સુધી જે ગુરુએ તમને ગુરુ મંત્ર આપ્યો એના ધામની તમે યાત્રા ન કરો ત્યાં સુધી બધું નિરર્થક છે. એટલે અતીત યાત્રા સફળ યાત્રા. કઈ યાત્રા સફળ થાય? કે જ્યાંથી તમારી યાત્રાની શરૂઆત થઈ હોય તે યાત્રા ફરી પાછી કરો ત્યારે સફળ. કોઈનો 50 વર્ષ પહેલા ગુરુ મંત્ર, કોઈનો 1 મહિના પહેલા ગુરુ મંત્ર, કોઈનો 15 વર્ષ પહેલા ગુરુ મંત્ર, આ તમારો અતીત છે. અને જે અતીતમાં ગુરુએ તમને ગુરુ મંત્ર આપ્યો છે એના ધામની જ્યારે તમે યાત્રા કરો તે યાત્રા સફળ થાય છે. એટલા માટે ત્યારે ગોરખનાથજી કહે કે ગોરખ બધે અમૃત બાની, કે આ જ ગોરખનાથની અમૃત વાણી છે. એટલે હમણાં આ વર્ષે ઘણા બધા મને કહેતા ગયા, દાદા અમે ચારધામ યાત્રા જઈએ છીએ, અમે ચારધામ જઈએ છીએ. સારું, તમે બધા જઈ આવ્યા, કોઈને કોઈ તકલીફ પણ નહીં પડી. તમે ચારધામ યાત્રા જાઓ, 10 ધામ યાત્રા જાઓ, પણ તમે જ્યાં સુધી તમારી યાત્રા સફળ નથી થતી કે જ્યાં સુધી તમે ફરી પાછા ગુરુ દરબારમાં આવતા. એટલે આ વર્ષે તમે ચારધામ યાત્રા જઈ આવ્યા, પણ આ જે યાત્રા છે તે 55 વર્ષ પહેલાની અતીત યાત્રા. કે આજથી 50-60 વર્ષ પહેલા આ ભૂમિમાંથી જ્યોતિર્લિંગ પ્રગટ થયું. સાને દાદાએ પોતાના તપોબળથી આ જ્યોતિર્લિંગને પ્રગટ થયું. અને એ જ્યોતિર્લિંગની જે યાત્રા છે એ આપણી એવી અતીતની યાત્રા છે કે જે તમે ગમે એટલા 4 ધામ ફરો, 5 ધામ ફરો, પણ જ્યાં સુધી વર્ષમાં એકવાર આ ગુરુની યાત્રા, ધુંધળીનાથની યાત્રા તમે આવો નહીં ત્યાં સુધી તમારી બધી યાત્રા નિરર્થક છે. અને જે સાર્થક થાય છે એ સાર્થક તમારી આ યાત્રા છે. જે પિતાએ તમને આધ્યાત્મિક માર્ગ આપ્યો, જે પિતા થકી તમે ગુરુ મંત્ર લીધો, પિતા એટલે ગુરુ, જેણે તમને આધ્યાત્મિક માર્ગ આપ્યો, જેણે તમને ગુરુ મંત્ર આપ્યો, જેમણે તમને ભગવાનની ગુરુ અને ગોવિંદ, ભગવાનની ઓળખ કરાવી, એ ગુરુના ધામની યાત્રા
એ વર્ષમાં એક વાર થવી જોઈએ. અને એટલા માટે આપણે દર વર્ષે આ છેલ્લા 50 વર્ષથી આ અતીત યાત્રા માટે, જ્યાંથી ભૂમિનું જ્યોતિર્લિંગ પ્રગટ થયું છે, તે યાત્રા માટે આપણે બધા જ ભેગા થઈએ છીએ. અને એનું સૌથી મોટું કારણ એ છે કે આ ભલે ઉપર છેલ્લી અતીત યાત્રા હોય, પણ અંદર બેઠેલા જે ધુંધલીનાથ છે તેની યાત્રા નિરંતર યાત્રા છે. આજે પણ આ ભૂમિની નીચે કઈ કેટલા ઊંડાણની અંદર આ શરીર અહીંયા તપ કરી રહ્યું છે, અને એ તપ કરી રહ્યું છે એની જ ઉર્જા આપણા બધાના ઘર સુધી, આખું વર્ષ સુધી આપણને પહોંચે છે. અહીંયા બનાવવા પર કઈ બનતું નથી. આ જંગલમાં ધુંધલીનાથ એકલા બેઠેલા છે, બીજા બધા સ્થાનો બની જાય છે, પણ આ જલ્દી બનતું નથી. એનો અર્થ શું છે કે સાક્ષાત અંદર બેઠેલા છે, માટે આટલા સરળતાથી આપણને પહોંચવા દેશે નહીં. પણ છતાં શ્રદ્ધાથી આપણે પ્રયત્ન કરશું, દર વર્ષે અહીંયા યાત્રા કરતા રહેશું. આ મેળાની અંદર આપણે આવીને ભગવાનની સાથે આપણો મેળાપ કરતા રહેશું. તો તમે એટલું યાદ રાખજો કે આ મેળો જ આપણો એક દિવસ મેળ પાડી દેશે. કુંભના મેળામાં બધા છૂટા પડી જાય, પણ આ ધુંધલીનાથ યાત્રાની અંદર બધા પાછા ભેગા મળી જાય. આ જે ધુંધલીનાથ યાત્રા છે, આ મેળ પાડવાની યાત્રા છે. અને આ યાત્રા આપણો મેળ એક દિવસ ચોક્કસ એની જોડે આપણો પાડશે. અને આ વિભૂતિ કઈ કેટલા વર્ષોથી અહીંયા તપસ્યા કરતી બેઠી છે. જરૂર છે આપણી શ્રદ્ધાની, જરૂર છે આપણા વિશ્વાસની. કે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ, આ તમે બિલીપત્ર ચડાવો હોય તો ઠીક છે. હજારો બિલીપત્ર ચડાવ્યા, કેટલા બિલીપત્ર ચડાવ્યા એમાં ધ્યાન રહ્યું, બિલીપત્રમાં ધ્યાન રહ્યું, પણ ભગવાન પરનું ધ્યાન હટી ગયું. હું કેટલી માળા કરી, માળામાં ધ્યાન રહી ગયું, પણ ભગવાન પરનું ધ્યાન હટી ગયું. હું કેટલું દૂધ ચડાવ્યું, તે દૂધમાં ધ્યાન રહી ગયું, પણ પેલું શિવલિંગ પરનું ધ્યાન તમારું હટી ગયું. એટલે શ્રદ્ધા અને વિશ્વાસથી જો તમે એક બિલીપત્ર શિવ અર્પણ, એક પણ બિલીપત્ર જો ધુંધલીનાથના માથા પર અર્પણ કરી દેશો, શિવલિંગ પર, તો માનું છું કે તમારા ધારેલા કાર્ય આ જ ધુંધલીનાથ સફળ કરશે. એકવાર ગોરખનાથજી નદીના કાંઠે તપ કરતા બેઠેલા હોય છે. ગોરખનાથ પાસે એક છોકરો દોડતો દોડતો આવે છે અને ગોરખનાથને પ્રાર્થના કરે છે કે ગુરુદેવ કંઈ કરો, મારી માના પ્રાણ સંકટમાં છે, એને બચાવી લો. ગોરખનાથ કે શું થયું? તો એને આવી આવી તકલીફ છે અને મળવાની અણીએ છે, એને ઉગાડો. દવા કરીને થાકી ગયો, દુઆ કરીને થાકી ગયો, હવે તમારા દર્શને આવ્યો છું, કે પ્રસાદ મળી જાય અને મારી માનો જીવ બચે. ગોરખનાથ કે બચ્ચા ચિંતા મત કરો. પોતાનું કમંડલ લે, નદીમાં કમંડલ નાખે છે અને કમંડલનું પાણી આપી દે છે. આ કમંડલ લઈ જા અને તારી માને પીવડાવી દેજે, તારી માં પીસે, ઊભી થઈ જશે, જા. પેલો કમંડલ લઈ જાય છે, એની માના મોઢામાં પાણી રેડે છે. આ છેલ્લો શ્વાસ છે, પાણી રેડે છે. જેવું કમંડલમાંનું પાણી રેડે છે, એની માં પાછી પહેલાની જેમ બેઠી થઈ જાય છે. એટલે દોડતો આવે છે. એટલે દોડતો આવીને ગોરખનાથના ચરણમાં પડીને કે નાથજી, તમે જે કૃપા કરી, આ પાણી આપ્યું, એ પાણી અમૃત સમાન, મારી માં મરણ પથારીથી પાછી બેઠી થઈ ગઈ. ગોરખનાથ કે ચાલ બસ, એ જીવતી નહીં છે ને, એ જ મહત્વનું છે. એટલે ત્યાં બાજુમાં બેઠેલો એક શિષ્ય કહે છે કે ગુરુદેવ, તમે કમંડલ નદીમાં બોલીને પાણી આપી દીધું, તો એમાં એવું તે કયું મંત્ર તમે બોલ્યા કે સારી થઈ? ગોરખનાથ કે આમાં કોઈ મંત્ર જેવી વાત નથી. આ જે હું પાણી આપ્યું છે, એ મારા ગુરુના તપોબળથી, મારા મનની, મારા ગુરુ પરની શ્રદ્ધાથી આ પાણી હું એને આપી. મારો સંકલ્પ, મારા ગુરુના તપોબળથી, મારા મનના સંકલ્પથી આ પાણી આપ્યું છે. અને એની શ્રદ્ધા અને એનો ભરોસો કે જેના કારણે એની માં પાછી બેઠી થઈ ગઈ છે. એટલે જે પણ છે તે તમારો શ્રદ્ધા અને તમારો ભરોસો છે. આજે હું પણ જે અહીંયા કહું છું છાતી ઠોકીને, એટલા માટે જ કહું કે અહીંયા સાને દાદાની તપશ્ચર્યા છે. સાને દાદાના જે તપોબલ છે, તપોબલથી આ ધુંધલીનાથ અહીંયા સિદ્ધ થયા. એટલે સાને દાદાની તપશ્ચર્યા છે, મારો સંકલ્પ છે અને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ ત્રણ જો ભેગું મળશે તો લખી રાખો કે તમારું ધારેલું કાર્ય આ ધુંધલીનાથ. એટલે આટલા વરસાદમાં જયારે આજે આપણે અહીંયા ભેગા થયા છે, તો આટલા વર્ષો વર્ષ ભેગા થઈએ છે, તો આ શ્રદ્ધા અને વિશ્વાસ જ છે જે આપણા જીવનમાં ગમે ત્યાં ને ગમે ત્યાં આપણને અનુભવ કરાવે છે. માટે વિશેષ કંઈ કહેવા કરતા પણ એટલું જ કહું છું કે આજના દિવસે જે આપણે અહીંયા આવ્યા છે, બે હાથ જોડીને આપણે ધુંધલીનાથજીને પ્રાર્થના કરીએ છીએ કે તમે ધૂળી દખાવીને આ ભૂમિમાં
ખૂબ ઊંડાણમાં તમે બેઠા છો. તમે સાક્ષાત દેહધારી અહીંયા તમે બેઠા છો. તમારું દિવ્ય તેજ અહીંયા છે. સતત તમારી નિરંતર તપશ્ચર્યા, તમારો ગુરુ મંત્ર, તમારો ઓમકાર આ આખા પંથકમાં રોમે રોમમાં છે. અમે દર વર્ષે અહીંયા શ્રદ્ધાથી આવીએ છીએ. અમારા ગુરુદેવને યાદ કરતા અમે અહીંયા આવીએ છીએ. તો અમારા જીવનના જે પણ સંકટ હોય તે દૂર કરો. અમારી ભક્તિ સફળ થાય, તમારી કૃપા અમારા પર વરસે, અમારા મનના મનોરથ સાર્થક થાય અને અમે બધા જ ગુરુ દરબારની અંદર ભક્તિ કરતા રહીએ. અમારો પરિવાર સુખી રહે, આનંદમાં રહે, સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય એ પ્રાર્થના તમારા જ્યોતિર્લિંગ સામે અમે કરીએ છીએ. એ હાથ જોડીને માથું નમાવીએ કે આખું વર્ષ અમે આવી શકતા નથી, અમને માફ કરજો, પણ વર્ષમાં એક વખત અમે આવીએ છીએ, અમારા બધાના મનોરથ સાકાર થાય, અમારું રક્ષણ થાય એવી તમે કૃપા કરો. એવી પ્રાર્થના યોગીરાજ ધુંધળનાથજીના ચરણોમાં આપણે કરીએ છીએ. હે નવનાથ મેં આયા તેરી શરણ, દે નમસ્કો દુઆએ જન્મો જન્મ, मच्छर जो रक्षे किए हैं इतने करम, दत्त महाराज भी है उन पर प्रसन्न, तेरे कमली कटपड़ा मेरे प्रसन्न को मिले, तेरे चरणों की रज मेरे चिता को मिले, हे नमः मैं आया तेरी शरण, दे मुझको दुआए जन्मो जन्म. तो आ રીતે દુધનાથ મહાદેવને આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરી. ગોરખ મચ્છિન્દર પીઠ પણ બને છે. બહુ ઈચ્છા છે કે આ વર્ષે ઉદ્ઘાટન થાય, એને સ્થાપિત કરીએ. તો એના માટે પણ આપણે પ્રાર્થના કરવાની. તમારા માટે તો માંગવાનું જ, પણ તમારા ભેગું ભેગું મારા માટે પણ માંગતા જવાનું કે દાદા જે આ પીઠ બનાવે છે ગોરખ મચ્છિન્દર એ બની જાય, સાને દાદાનું મંદિર બનાવે છે એ બની જાય, આઈ ભવન બનાવે એ બની જાય, અને પછી ધુંધળનાથ માટે પણ માંગતા જજો કે આટલું બધું બની જાય તો તમે હાને હારું બાકી રહો છો, તમારું બી બની જાય એવું તમે માંગતા જજો. કારણ કે આપણે આપણા માટે માંગીએ તો મારા માટે ને એના માટે પણ તમારે માંગવું પડે. અને જો માંગશો તો આપશે. કારણ કે એવું કહેવાય કે માંગ્યા વગર કે મળતું નથી. આ ભૂમિ તપે તો જ વરસાદ આવે. અને જેઠ વદ અમાસ હોય અને આપણે જ્યારે આવીએ ત્યારે તો એટલા માટે વરસાદ આવે કે આખા વર્ષમાં આપણે ધુંધળનાથ પાસે આવતા નથી, તે તપીને બેઠેલા હોય કે આવા દો, આજે બધા આવે ને, આજે આ લાભ લેવા આવે છે, આજે એ લોકોને બતાવો. પણ એમની કરુણા છે કે વરસાદ ખાલી ઝરમર ઝરમરે પાડે છે, બાકી ધોધમાર પડે ને તો પણ આપણે ફરિયાદ કરવી નહીં, કારણ કે આપણે આખું વર્ષ કઈ કરતા નથી. અને આમ પણ પેલા જેવું છે કે આપણે તો શ્રદ્ધાથી આવીએ છીએ, અને જ્યારે આવીએ છીએ ત્યારે આપણે બધા જ મનમાં એક જ વસ્તુ લઈને આવીએ છીએ કે ધુંધળનાથ આવ્યા ને દર્શન કરી. હાલે આશ્રમના બે છોકરા હતા, તેને પૂછ્યું કે તમે ધુંધળનાથ કેમ આવ્યો? એમ જ દાદા એમ કેમ, બહુ મજા આવે. આની મજા આવે તો તત્વ કે પેલા તો દર્શન કરવાની મજા આવે, અને બીજું આજુબાજુ લીલું લીલું જોવાની મજા આવે. હવે તમે જો છોકરાઓ, નાના છોકરાઓ પણ દર્શન કરવાની મજા આવે. એટલે ધુંધળનાથની જે યાત્રા છે એ દર્શન સિદ્ધ યાત્રા છે કે તમે અહીંયા આવો અને દર્શન કરો અને મનને જે શાંતિ થઈ જાય છે એ જ ધુંધળનાથની કૃપા આપણા બધાના મનોરથ પૂરા કરે છે. આથી 2-3 વર્ષથી ઘણા એવા આવતા હતા જેને સંતાન નહીં થતા, અહીંયા નારિયેળ મુકાવ્યા, એ લોકોને સંતાન પણ થયા છે. ગળકની બીમારી એટલી સારી થઈ ગઈ, ગળક નોકરી નથી લાગી, લાગી છે. ઘણા બધા કિસ્સા એવા છે કે હું તમને કહેતો નથી. આજે તમે ટીવી પર જો તો ઘણા બધા પોતાના કિસ્સા કહેતા હોય કે અમે આમ કહી દીધું તો આમ થઈ ગયું, આમ કહી દીધું આમ થઈ ગયું. પણ હું જે બાધા મનાવીને જે સારા થયા એના કિસ્સા હું કોઈ દિવસ કહેતો નથી. અને એટલા માટે જ નથી કહેતો કે જે રિયલ વસ્તુ હોય, જે ઓરિજિનલ હોય, એને કોઈને ઓળખ આપવાની જરૂર નથી. જે સત્ય છે એ સત્ય કહેવાની જરૂર નથી. હું સત્ય, જે સત્ય છે એ પ્રકાશમાન છે, જેની ક્ષમતા હોય એને જોઈ શકે. એટલે આપણે જે અહીંયા યાત્રા આવીએ છીએ દર્શન માટે આવીએ છીએ. એટલે આપણી જે યાત્રા છે અતીત યાત્રા, 50 વર્ષ પાછળ જઈએ, એને યાદ કરીએ. આપણા ગુરુદેવ એમણે આપણને જે મંત્ર આપ્યો, જેને આપણને દીક્ષા આપી તેને યાદ કરીએ. અને એટલા માટે આપણે આવીએ છીએ કે હું માનું છું કે તમે ગમે ત્યાં ગયા યાત્રા તમારી ફળી હોય કે ન ફળી હોય, પણ તમે અહીંયા આવ્યા છો. અતીતની યાત્રા છે, ધુંધળનાથની યાત્રા છે, અને એ અતીતમાંથી હું માનું છું કે નિરંતર છે, અને આપણી યાત્રા અવશ્ય ફળશે. કારણ કે એક હું જોયું છે કે તમે કશેથી પણ તીર્થયાત્રા કરીને જાઓ ને ઘરે જાઓ ને એટલે પહેલા તમને પૂછે કે હું લાવ્યા, જ્યાં સાડી બહુ સારી મળતી હોય તો ત્યાંથી સાડી લીધી,
જ્યાં લાડવાના પ્રસાદ હારા મળતા હોય તો ત્યાંથી લાડવા લાવ્યા અને ડાકોર જઈએ તો ત્યાંથી વડા લાવ્યા. તમે ગમે ત્યાં જાઓ ને જ્યાં ફરી આવ્યા ત્યાં તમને આ પૂછે. પણ આપણા ભક્તોમાં એવું છે કે ધુંધળીનાથી યાત્રા કરીને જાઓ એટલે તમને ઘરમાં બેઠેલો અહીંયા આવવાનો વ્યક્તિ પહેલું પૂછશે દર્શન બરાબર કર્યા કે? આ તમે પહેલું પૂછો. એના દર્શન બરાબર કર્યા મારા નહીં ધુંધળીના. એટલે મારા દર્શનનું તમને ટેન્શન નહીં લેવાનું. એ લોકો જ્યાં બેઠેલા છે એ લોકોને ખબર છે કે ધુંધળીનાથના દર્શન વ્યવસ્થિત કરી લેવાના. દાદા તો આરામથી જ આવશે. બધા પહોંચી જશે પછી દાદાની એન્ટ્રી પડે. અને એમ પણ જો આ જે આખો કાર્યક્રમ છે ને આ પિક્ચરનો હું હીરો છું. હીરોની એન્ટ્રી પડે પછી વિલનની એટલે પછી વરસાદની. મારું આવવાનું થયું ને વરસાદ આવ્યો એટલે હીરો પણ આવી ગયો વિલન પણ આવી ગયો. આ બધા પ્રેક્ષક પણ આવી ગયા અને ડાયરેક્ટર તો અંદર જ બેઠેલો. આપણું જે આખું પિક્ચર છે આ સુપર હિટ પિક્ચર છે. અનંત કોટી બ્રહ્માંડ સત્ય સદગુરુ શ્રી સન્યાસ ગુરુ ચૈતન્ય કી જય આનંદ કી જય છોટે દાદા કી જય 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 મચ્છેન્દ્ર સમાજ. જય જય મચ્છેન્દ્ર સમાજ. નમઃ પાર્વતી પતये.